નમસ્કાર મિત્રો, ઘણા બાળકો કહે છે કે સર 12મા ધોરણના પણ લેસન શરૂ કરો. તો આજે આપણે 12મું ધોરણ શરૂ કરી રહ્યા છીએ. હવે પછી 12માના બધા એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ લેસન લેશું. આજે જે લેસન સ્ટાર્ટ કરવો છે એ પૃષ્ઠ રસાયણ. તો શરૂ કરીએ 12મા ધોરણનો લેસન પૃષ્ઠ રસાયણ. પૃષ્ઠ રસાયણ. પૃષ્ઠ રસાયણ. પૃષ્ઠ એટલે બાજુ. બધાને ખ્યાલ હોય પૃષ્ઠ એટલે બાજુ. બાજુ ઉપર કાંઈક રસાયણ એવું છે કે હોવું જોઈએ, એના ઉપરનો અભ્યાસ આની અંદર કરવાનો હોવો જોઈએ. મે બી, કારણ કે નામ છે એના ઉપરથી ખ્યાલ આવે છે કે પૃષ્ઠ ઉપરનું એટલે કે બાજુ ઉપરનું રસાયણ. તો વાસ્તવિકતા એવી છે કે બે જથ્થામય કલાઓ, જથ્થો એટલે કે એક જ અણુની કે પરમાણુની વાત નથી, ઘણા બધા પરમાણુ કે અણુઓનો જથ્થો છે. એવા બે જથ્થાઓ એકબીજાના સંપર્કમાં છે. મિત્રો યાદ રાખો, અહીંયા સંપર્કમાં હું કહું છું, અને જે સંપર્ક થાય છે ત્યાં પર્ટિક્યુલર આપણે એ પૃષ્ઠનો અભ્યાસ કરવાનો છે. એનો મતલબ એવો કે આ પાઠની અંદર એક જ કલાની અંદર રહેલી અને મિક્સ થતી બે આવી જથ્થામય કલાઓ ન હોઈ શકે. જેમ કે વાયુ. વાયુને પાત્રમાં એકમાં તમે નાઇટ્રોજન ભરો અને એકમાં હિલિયમ ભરો તો વાયુના અણુઓ એકબીજા સાથે મિશ્રિત થઈ જાય. બંને જથ્થામય કલા, ભલે બંને વાયુ છે પણ કોઈ જગ્યાએ પૃષ્ઠ થશે એટલે કે સંપર્ક થશે એ વસ્તુ નહીં થાય. તો અહીંયા કેવું હોવું જોઈએ આ પાઠની અંદર કે એક જથ્થામય કલા છે, એના સંપર્કમાં બીજી જથ્થામય કલાઓ જસ્ટ ટચ થાય છે, અને ટચ થાય છે ત્યાંથી જ પોતે અલગ કરે છે. એટલે કે બે જથ્થામય કલાઓને અલગ કરતી આ સીમા છે, આ સીમા, એના અંગેનો અભ્યાસ એટલે પૃષ્ઠ રસાયણ. બીજી વસ્તુ, તમે એમ કહો છો કે બે અલગ અલગ રહેવી જોઈએ, એનો મતલબ બંને જથ્થામય કલાઓ સમઅંગ એટલે કે એક અંગ અથવા તો રૂપ એક એટલે એક રૂપ ન થવી જોઈએ. તો આવા પ્રકારની પ્રણાલી કે જેની અંદર એક રૂપ ન થાય, સમઅંગ ન બને, તો એવી પ્રણાલીનો જ અભ્યાસ, એનો મતલબ વિસમાંગ પ્રણાલીનો અભ્યાસ આ પાઠની અંદર છે. તેમાં બે જથ્થામય કલાઓ એટલે મારી પાસે પાત્રની અંદર હું એક અહીંયા ઘન ટુકડો મૂકું છું. ઘન બાજુમાં પેક કરી અને વાયુના કણ મૂકું તો ઘન અને વાયુ એકબીજાના સંપર્કમાં આ જગ્યાએ આવશે. આ જગ્યાએ સંપર્ક થાય છે બંને જથ્થામય કલાઓ. કારણ કે આ કલા કેવી છે? વાયુ. આ કેવી છે? ઘન. બંનેનો આ જગ્યાએ આના અણુઓ ઘનના અહીંયા હશે, એવી રીતે વાયુના અણુઓ પણ આવી રીતે અહીંયા છે. તો આ જગ્યાએ એવી સીમા છે કે જ્યાં બંને જથ્થામય કલાઓનો સંપર્ક પણ થાય છે અને ત્યાંથી પોતે અલગ થાય છે. આના વિશેનો અભ્યાસ એટલે આપણું પૃષ્ઠ રસાયણ. પણ ધ્યાને રાખવું પડે કે જે જથ્થામય કલાઓમાં બે ભેગા થાય છે ત્યારે તમારો આ બે વચ્ચે ભેગા થઈને પૃષ્ઠ બને છે, જેને આની અંદરનું, આ વાયુમય કલા છે એની અંદરનું પૃષ્ઠ, આ ઘન કલા છે એની અંદરનું પૃષ્ઠ, એટલે આ જે છે એને કહેવાય અંતરાપૃષ્ઠ. અંતરાપૃષ્ઠ અથવા આંતરાપૃષ્ઠ. આંતરાપૃષ્ઠ. તો આંતરાપૃષ્ઠ એટલે શું? બંને જથ્થામય કલાઓ એકબીજાના જે સંપર્કમાં આવે છે, કે જ્યાંથી એ બંને જથ્થામય કલાઓ સંપર્કમાં તો રહે છે અને ત્યાંથી અલગ પણ થાય છે. આવા પ્રકારનું જે પૃષ્ઠ બે વચ્ચે બને છે એને કહેવાય અંતરાપૃષ્ઠ. હવે હું બીજું લઉં છું. આવી જ વસ્તુ પાછું હું લઉં છું, જેની અંદર અહીંયા ઘન છે, અહીંયા વાયુ છે. ઘનના કણો ખૂબ જ મોટા મોટા છે. અહીંયા મેં કેવા કીધા? નાના કણો. અણુઓનું કદ ખૂબ જ મોટું છે. સોરી, અણુઓનું કદ મોટું છે. વાયુના અણુઓનું કદ પણ મોટું લઉં છું. અહીંયા મોટું આ વાયુના અણુનું કદ મેં લીધું. હવે આના અંતરાપૃષ્ઠ એટલે કેટલું થશે? આટલું થશે. તો શું આ પણ કેવું છે? અંતરાપૃષ્ઠ જ છે.
આટલો ભાગ કે જે બંને જથ્થામય કલાઓ એકબીજાના સંપર્કમાં અને ત્યાંથી પોતે અલગ પડે છે એ પણ અંતરાપૃષ્ઠ છે. અને અહીંયા પણ બંને ઘન અને વાયુ કલાઓ છે તે પણ એકબીજાની સાથે સંપર્કમાં રહે છે અને અલગ પડે છે, તો એ પણ અંતરાપૃષ્ઠ છે. તો અંતરાપૃષ્ઠ અહીંયા પાતળું છે અને અહીંયા જાડું છે. તો અંતરાપૃષ્ઠની જાડાઈનો આધાર શાની ઉપર રહે? બંને જથ્થામય કલાઓના અણુના કદ ઉપર રહે છે. અણુના કદ ઉપર રહે છે. જો બંને જથ્થામય કલાઓના અણુઓનું કદ મોટું હશે તો અંતરાપૃષ્ઠ મોટું થશે, અને જો જથ્થામય કલાઓના અણુઓનું કદ નાનું હશે તો અંતરાપૃષ્ઠ નાનું થશે. અચ્છા, તો હવે અંતરાપૃષ્ઠ માટે તમે જે ઘન લીધેલો છે, આ ઘન એટલે કે આવો ચોસલો લીધેલો છે. હવે ધારો કે આ ચોસલો મેં ઘનનો સીધો મૂકી દીધો. હવે બહાર વાતાવરણમાંથી મેં લઈને મૂક્યો હોય તો શું રેન્ડર્સ પાર્ટિકલ ને વાતાવરણના કણો ઘણા બધા ચોટેલા હોય, તો એવા સમયમાં એ કરું તો અંતરાપૃષ્ઠ મારું કેવું થઈ જાય? મોટું થઈ, કારણ કે ઓલરેડી આ માઇક્રોસ્કોપની અંદર નાના કેવો મોટું દેખાશે તો મને મોટું દેખાશે. તો વાસ્તવમાં જ્યારે પણ અંતરાપૃષ્ઠનો અભ્યાસ કરવાનો એટલે કે બે જથ્થામય કલાઓને એકબીજાની સાથે રાખી અને જે બે જગ્યાએ અલગ કરતી સીમાનો અભ્યાસ કરવો હોય ત્યારે તમારા દરેક પૃષ્ઠનું એટલે કે અંતરાપૃષ્ઠ જે રચાવવાનું છે એ જથ્થામય કલાઓનું પૃષ્ઠ એકદમ શુષ્ક હોવું જોઈએ, ચોખ્ખું હોવું જોઈએ, શુદ્ધ હોવું જોઈએ, સપાટી શુદ્ધ હોવી જોઈએ. એટલા માટે પહેલા આને શું કરે તો કે 10⁻⁻8 થી 10⁻⁹ પાસ્કલ જેટલું ઉચ્ચ શૂન્યાવકાશ લગાડે. એટલે શું થાય? બધું જ અહીંયા લાગેલું હોય ને સપાટી પર લાગેલું બધું જ બહાર નીકળી જાય. પછી શું સીધે સીધું મૂકી દેવું? નહીં, પછી એને શૂન્યાવકાશની અંદર જ મૂકી રાખવાનો. આ ઘન છે ત્યાં મૂકી રાખવાનો. કેમ? નહીં તો પાછું વાતાવરણ ડસ્ટ પાર્ટિકલ લાગી જાય એને. અને શૂન્યાવકાશ લગાડ્યા પછી, ઉચ્ચ શૂન્યાવકાશ લગાડ્યા પછી 10⁻⁸ to 10⁻⁹ પાસ્કલ જેટલું ઉચ્ચ શૂન્યાવકાશ લગાડ્યા પછી પૃષ્ઠ તમારું એકદમ ચોખ્ખું થઈ ગયું. ચોખ્ખું થઈ ગયા પછી પાછું એને શૂન્યાવકાશમાં જ રાખવું પડે. ત્યારબાદ પછી એને જ્યારે પ્રયોગમાં લેવાનું છે ત્યારે એ વસ્તુ ત્યારે એને મૂકી દેવાની. એટલે ત્યારે કન્ટામિનેશન ટૂંકમાં ન હોવું જોઈએ. તો આ પાઠની અંદર પૃષ્ઠ રસાયણ એટલે કે બે સ્થૂળ અવસ્થા અથવા કલાઓને અલગ કરતી સીમા અંગેના રસાયણ વિજ્ઞાનના અભ્યાસને કહેવાય પૃષ્ઠ રસાયણ. તો આ પૃષ્ઠ રસાયણની ઘટનાઓમાં કઈ ઘટનાઓ હોઈ શકે? તો આ ઘટનાઓમાં વિલયન છે, સ્ફટિકીકરણ છે, વિદ્યુતધ્રુવની પ્રક્રિયા છે, વિષમાન ઉદ્દીપન છે, ધાતુનું ક્ષારણ છે. આ બધું જ વસ્તુ આની અંદર આવે છે. કે એની અંદર ખાસ આપણે અત્યારે આ લેસનની અંદર જો અભ્યાસ કરવાનો હોય તો જુદા જુદા ટોપિક ઉપરથી આપણને ખ્યાલ આવશે કે કયા કયા મૂળ મુદ્દા એવા છે કે જે અંદર પૃષ્ઠ વિશેના અંગેનો અભ્યાસ કરી શકાય છે. એમાંનો પહેલો છે અધિશોષણ, પછી ઉદ્દીપન છે, પછી કલીલ છે, પછી ઉત્સેચક છે. પણ પહેલું લઈએ અધિશોષણ. હવે અધિશોષણ શું છે? પૃષ્ઠ ઘટનાની અંદર પહેલો ભાગ છે, ટોપિક છે અધિશોષણ. હવે અધિશોષણ લેશું એટલે એની સાથે 2 થી 3 વધારાના પર્યાયો પણ બીજા 3 સાથે આવશે. અવશોષણ, અપશોષણ, શોષણ, એ બધી વસ્તુમાં પહેલા અધિશોષણ જોઈ જોઈએ. જો કોઈ પણ પદાર્થ આવી રીતે પડેલો છે, આ પદાર્થ પડેલો છે, તો પદાર્થની અંદર આ બધા જ એના કણો જે સંકળાયેલા છે, આ બધા જ એ પદાર્થ. દાખલા તરીકે લોખંડનો ટુકડો છે, સમજો આ લોખંડનો ટુકડો છે, મૂક્યો છે મેં, તો એની અંદર બધા જ એફીના પરમાણુઓ જે છે એમાં આ જે એફીનો પરમાણુ છે એને આ દિશા તરફથી, 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 આ દિશા, બધા દિશા તરફથી આકર્ષણ હશે. એ પોતાને આકર્ષતો હશે, બીજું એને આકર્ષતો હશે, આકર્ષતો હશે, આકર્ષતો. એનો મતલબ કે બધી દિશાથી એને સમાન રીતે આકર્ષણ થતું હોય. પણ અહીંયા જગ્યાએ પૃષ્ઠ ઉપરના જે પણ કોઈ પરમાણુઓ છે, એફીના છે, એને નીચે તરફ આકર્ષણ થશે. આને આમ નીચે તરફ આકર્ષણ થશે, આને આમ નીચે તરફ આકર્ષણ થશે, આમ આકર્ષણ થશે, આમ આકર્ષણ થશે, આમ આકર્ષણ થશે, આમ થશે, આમ થશે, પણ ઉપર તરફ આકર્ષણ નહીં થાય. એનો મતલબ એવો થયો કે કોઈ પણ ઘન પદાર્થ અથવા તો જથ્થામય કલા કે જે જથ્થાની અંદર, જથ્થામય કલામાં જથ્થાની અંદરના પરમાણુ ઉપર બધી દિશામાં સમાન પ્રકારનું બળ લાગતું હોય. એટલે અહીંયા લાગતું હોય, અહીંયા લાગતું હોય, અહીં 20 કિલો જૂલ લાગતો હોય, 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 20 કિલો, અને પરિણામી બળ એનું શૂન્ય થાય. એટલે પોતે ત્યાં ત્યારે, બીજી ભાષામાં કહી તો સમતુલિત બળો ક્રિયાશીલ હોય. કોઈ પણ જથ્થામય કલાની અંદર રહેલા મધ્યસ્થ પરમાણુ એટલે કે જથ્થાના અંદર, મધ્યસ્થ એક્ઝેક્ટ છે નહીં, ગમે તે કોઈ પણ જથ્થા અંદરના પરમાણુ પર સમતુલિત બળો ક્રિયાશીલ હોય. પરંતુ
જથ્થાની એટલે કે કલાની સપાટી ઉપરના જે પણ કોઈ પરમાણુ છે એની ઉપર જોયું કે ફક્ત નીચેની દિશામાં બળ લાગે છે. એનો મતલબ આ પરમાણુ ઉપર અસંતુલિત અથવા અવશેષી બળ લાગે છે. કઈ તરફ? નીચે તરફ. અચ્છા, તો શું થયું? અરે તો બહુ મસ્ત છે બેટા. જ્યારે કોઈ અન્ય ઘટક વાયુ આવે છે કે પ્રવાહી આવે છે, એને જેવું નજીક આવે ને તો એ પોતે પોતાના તરફ ખેંચી લેવાનો પ્રયત્ન કરે, કારણ કે એની પર અસંતુલિત બળો ક્રિયાશીલ હોવાને કારણે આ પરમાણુની સાપેક્ષે આની ઊર્જા વધારે હશે અને નીચે તરફ ખેંચાય છે. એટલે જેની ઊર્જા વધારે હોવાને કારણે અહીંયા કોઈ પણ એના સંપર્કમાં વાયુ કે પ્રવાહીનો અન્ય ઘટક આ ઘન પદાર્થની સપાટી ઉપરના પરમાણુના કોન્ટેક્ટમાં આવશે અને પોતાની પાસે ખેંચી રાખી અને સંગ્રહી રાખવાનો પ્રયત્ન કરશે. ત્યારે એ જેવો અંદર ખેંચે એટલે આની ઊર્જા ઘટી જાય અને ખેંચી અને પોતાના આટલા ભાગની અંદર, કેમ કે આખા બધા વાયુ આટલા બધા છે તો બધાને પોતાને ખેંચીને આટલા ભાગની અંદર એની પર સપાટી સાંદ્રતા એકદમ વધારી દેશે. એની સાંદ્રતા કે જે વાયુ હતા એની સાંદ્રતા આટલા ભાગમાં શું કરે? એકદમ વધારી દેશે. આ ઘટના જે થઈ છે એમાં જુઓ, આ ઉપરનો વાયુ ઘટક સમગ્ર જથ્થામાં નથી પ્રસર્યો, ફક્ત ઉપરના ભાગની અંદર એની સાંદ્રતા વધેલી જોવા મળે છે. તો આ ઘટનાને શું કહેવાય? આ ઘટનાને કહેવાય અધિશોષણ. ફરીથી, અધિશોષણ એટલે જ્યારે કોઈ જથ્થામય કલાના સપાટીના પરમાણુ ઉપર અન્ય ઘટકને પોતાના તરફ આકર્ષી અને સપાટી ઉપર સંગ્રહી રાખવાનો પ્રયત્ન કરે છે. એટલે કે અન્ય ઘટકની સાંદ્રતા સપાટી ઉપરના ભાગમાં વધારે જોવા મળે. કેની સાપેક્ષે? અહીંયા કદાચ અહીંયા ગયો હોય, આની સાપેક્ષે આની અંદર વધારે જોવા મળે. આ ઘટનાને કહેવાય અધિશોષક. અધિશોષણ. તો અધિશોષણમાં આ જે વાયુ હતો, આ વાયુ હતો એ, અને આ કોણ હતો? ઘન. આ ઘન જે જથ્થામય કલા છે આને કહેવાય અધિશોષક. અધિશોષક. અને આ જે વાયુ કે જેની સપાટી, અધિશોષકની સપાટી પર સાંદ્રતા વધી છે આને કહેવાય અધિશોષિત. અધિશોષિતનું અધિશોષકની સપાટી ઉપર સાંદ્રતાનું વધવું આને કહેવાય, સમગ્ર ઘટનાને કહેવાય અધિશોષણ. દાખલા તરીકે કોઈ રંગના દ્રાવણમાં, અને કોઈ દ્રાવણ પડેલું છે એની અંદર લીલા રંગના કણો ઘણા બધા અંદર પડેલા છે. હવે મેં આમાં સક્રિયકૃત ચારકોલ નાખ્યો. ચારકોલ એટલે કોલસો નાખ્યો. તો રંગકના જે પણ કઈ અણુઓ છે એ અણુઓ અહીંયા આમ, અહીંયા અને અહીંયા આ બધા જ અહીંયાથી નીકળી અને બધા ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. થોડી જ વારની અંદર આ તમારું દ્રાવણ ચોખ્ખું દેખાશે અથવા રંગની તીવ્રતા ઘટેલી જણાશે. તે શેને કારણે છે? અધિશોષક ચારકોલની સપાટી ઉપર રંગકના કણો અધિશોષિત થયા, એટલે કે રંગકની સાંદ્રતા ચારકોલની સપાટી ઉપર સવિશેષ પ્રમાણમાં જોવા મળે છે. એટલે એના ભાગમાં, ઉપરના ભાગમાં જોજો હો, એ સમગ્ર જથ્થામાં નથી ગયું, અંદરના ભાગમાં જ ફક્ત ગયું છે. જેમ કે બીજો દ્રષ્ટાંત લઈએ. અહીંયા બીજું પાત્રની અંદર મેં એક વાયુ ભરેલો છે. પાત્રમાં આખો વાયુ ભરેલો છે અને દબાણ મેં આનું આપી દીધું. દાખલા તરીકે 2 બાર દબાણ છે. હવે એની અંદર અધિશોષક તરીકે આની અંદર હું ચારકોલ નાખું છું. ચારકોલ એવો છે કે ચારકોલ છિદ્રાળુ હોવાને કારણે આ વાયુ આની સપાટી ઉપર આવવાનું ચાલુ થશે, આવવાનું ચાલુ થશે. અહીંયા થયો, ગયો, એટલે આટલી સપાટી ઉપર આ વાયુની સાંદ્રતા વધી ગઈ. અને અહીંયા જે વાયુ હતો એનું પ્રમાણ શું થયું? ઘટ્યું. થોડી વાર તમે આપશો અને 2 બારનું સીધું 1.5 બાર થઈ જશે. એનો મતલબ વાયુ પાત્રની અંદર વાયુનું દબાણ ઘટ્યું, એટલે ઘટના કઈ થઈ? અધિશોષણ. અધિશોષણ એટલે ટૂંકમાં અધિશોષિત કોણ છે? અહીંયા વાયુ. અધિશોષક કોણ છે? કોલસો. અને ઘનની સપાટી ઉપર વાયુનું ઉપર સપાટી ઉપરના ભાગમાં સાંદ્રતા વધવી, આ ઘટનાને નામ આપ્યું અધિશોષણ. હવે બીજું કહીએ. ધારો કે આ પાત્ર મેં ખુલ્લું કરી નાખ્યું. ખુલ્લું કરું એટલે વાયુ તો સીધી વચ્ચે બહાર નીકળી જવાનો છે.
ક્લિયર. હવે આ નીચેથી હું ગરમ કરું, એક વસ્તુ આ કરી શકું. ગરમ કરીશ તો શું થશે કે સપાટી ઉપર જેટલું વાયુ છે ને એ ફરીથી પાછો ક્યાં જશે? બહાર નીકળી જશે. ઓકે, બહાર નીકળી જાય. એવું ન કરવું હોય તો આને હું પાછો પેક કરું, ગરમ ન કરું, જે હતું એ પોઝિશન રાખું, અને અંદર જે દબાણ છે ને એ શૂન્યાવકાશ લગાડીને દબાણથી ખેંચવું અને અહીંથી ખેંચવું, વાયુને ખેંચવું. વાયુને ખેંચવાથી આ પાત્રમાંનો વાયુ તો બહાર નીકળી જાય, પણ આની ઉપર લાગેલો વાયુ અધિશોષિત થયો તો એ પણ શું થાય? બહાર નીકળી ગયો. તો આમ અધિશોષકની સપાટી ઉપરથી અધિશોષિતનું નીકળી જવું એ ઘટનાને કહેવાય અપશોષણ. હવે અપશોષણ તમે બે રીતે કરી શક્યા. કઈ રીતે? એક તો તમે અધિશોષકને, અધિશોષણની ઘટના થયેલી છે એને ગરમી આપે, તાપમાન વધારતા અધિશોષકની સપાટી ઉપર અધિશોષિત થયેલો વાયુ મુક્ત તરીકે બહાર નીકળી જાય. બીજી કઈ રીતે? તો કે દબાણ ઘટાડતા. આનું દબાણ તો શું કર્યું? તમે ઘટાડ્યું કે દબાણ ઘટાડવાથી અથવા તાપમાન વધારવાથી અધિશોષણની ઉલટી ઘટના થાય છે. ઉલટી ઘટના થાય એટલે અધિશોષકની સપાટી ઉપર જે અધિશોષિત આવ્યો હતો એ શું થાય? પાછો બહાર નીકળી જાય. આને કહેવાય અપશોષણ. તો અધિશોષણની ઉલટી ઘટના એટલે કોણ? અપશોષણ. બે પર્યાય થાય. હવે ત્રીજો કરીએ. ધારો કે પદાર્થનો સમગ્ર જથ્થામાં પ્રસરી જવું, જેમ કે કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2 નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ એક ટ્યુબની અંદર ભરેલું છે. ચોમાસાની સિઝન છે. હવે તમે વાતાવરણની અંદર ભેજ જોઈ, સીધે અંદર જાય, અંદર જઈને આખા કેલ્શિયમ ક્લોરાઇડના પાવડરની અંદર જતું રહે. જેમ કે મીઠું હોય, ચોમાસાની અંદર રાખો ખુલ્લું હવામાં ભેજ, થોડી વારની અંદર કે એકાદ દિવસની અંદર આખું મીઠાનું પાણી બની જાય. એનો મતલબ કે ભેજ એ સમગ્ર ઘન એટલે કે મીઠાના સમગ્ર જથ્થામાં પ્રસરી ગયો. આને કહેવાય અવશોષણ. પેલું હતું અપશોષણ. અપશોષણ એ શું છે? અધિશોષણની વિપરીત ઘટના. કઈ રીતે કરી શકાય? બે રીતે. દબાણ ઘટાડીને કે તાપમાન વધારીને અધિશોષકની સપાટી ઉપર અધિશોષિત થયેલા વાયુનું દૂર થવું, એને આપણે શું કહેતા હતા? અપશોષણ. હવે અધિશોષિતનું અધિશોષકના સમગ્ર જથ્થામાં પ્રસરી જવું, આને કહેવાય અવશોષણ. જેમ કે બીજું દ્રષ્ટાંત લો. આ એક પાત્ર છે જેની અંદર પાણી ભરેલું છે. ચાલો, પાણી ભરેલું છે, એમાં અંદર પીળા રંગની ખાંડ નાખું છું. ખાંડ તો દ્રાવ્ય થવાનું છે, પણ પીળા રંગની ખાંડમાં પીળો રંગ સમગ્ર જથ્થામાં પ્રસરી જશે. એવું નહીં થાય કે આટલા ભાગમાં પીળો રંગ ખાંડ થઈ ગઈ. આખા ભાગની અંદર શું થશે? પીળો રંગ પ્રસરી જશે. તો અહીંયા આપણો આ અધિશોષક તમે આને ગણો તો એની અંદર રંગકના કણો સમગ્ર અધિશોષકના સમગ્ર જથ્થામાં પ્રસરી ગયા. જે ઘટનાને નામ શું આપશું? અવશોષણ. હવે છેલ્લી વસ્તુ, હવે જો આમાં હું ચારકોલ નાખું, આમાં જ ચારકોલ નાખું તો અવશોષણ તો થયેલું છે. સાથે ચારકોલની સપાટી ઉપર પેલા જે રંગકના કણો હમણાં કહ્યું તો એ શું કરશે? રંગકના કણો બધા આની ઉપર આવશે એટલે આટલા ભાગની અંદર અધિશોષિત થઈ જશે રંગકના કણો. તમારા ખાંડનું દ્રાવણ પીળા રંગનું હોય તો એનો રંગની તીવ્રતા ઘટી જશે. તો આ ઘટના કઈ થઈ? આ ઘટના થઈ અધિશોષણ. તો જેમાં અધિશોષણ અને અવશોષણ બંને થાય, આને કહેવાય શોષણ. જેમ કે કેલ્શિયમ ક્લોરાઇડની બાજુમાં તમે ક્લાસની અંદર સિલિકા જેલ, દાખલા તમારો આ ટીવી છે, ટીવીની અંદર કેલ્શિયમ ક્લોરાઇડ અંદરના ભાગમાં સર્કિટ છે, એમાં કેલ્શિયમ ક્લોરાઇડ સિલિકા જેલ ભરેલી છે. બે તો ન ભરે, સિલિકા જેલ જ હોય, પણ બે મૂકું તમને ખ્યાલ આવે. ચોમાસામાં શું થાય કે પાણી આવે ને ત્યારે આની અંદરના ભાગની અંદર જતું રહે. અને સિલિકા જેલમાં શું થાય કે આ ચાલો એક જ કરીએ, આને બેની અંદર એક જ પાત્રમાં ભરીને જ શકે, પણ તાર સમજવા માટે હું કરું છું, એક પાત્રમાં ભેગું કરું તો આની અંદર પહેલા પાણી શું થાય? આની અંદર સમગ્ર જથ્થામાં પ્રસરી જાય.
અહીંયા શું થશે, સિલિકા જેલના ઉપરના ભાગની અંદર જ અહીંયા પાણી અંદર ઘૂસશે, ઉપરના ભાગમાં સમગ્ર. તો આ ઘટના કઈ થશે, અધિશોષણ. અને આ ઘટના તો છે અવશોષણ. બંને ઘટના ભેગી થાય એટલે કોણ, શોષણ. અધિશોષણ અને અવશોષણ, આ બંને ઘટના જે ભેગી થાય આને કહેવાય શોષણ. જેમ કે પેલેડિયમ ધાતુ ઉપર હાઇડ્રોજન વાયુ પહેલા અધિશોષિત થાય. પેલેડિયમ ધાતુ ખબર છે, પેલેડિયમ હાઇડ્રોજનેશન કરી આપણે, પેલેડિયમ છે, પ્લેટિનમ છે, નિકલ છે, એ બધું વાપરીએ છીએ. પેલેડિયમ ધાતુનો ટુકડો પડેલો હોય અને તમે હાઇડ્રોજનના પાત્રમાં ભરો, H2 આ તો વાયુ હાઇડ્રોજન છે. તો પહેલા શું થાય, પહેલા ધીમે ધીમે આની સપાટી ઉપર જમા થશે, ધીમે ધીમે. તો આ ઘટના શું ગણે, સૌ પ્રથમ પેલેડિયમ ધાતુ પર હાઇડ્રોજન પહેલા શું થાય છે, અધિશોષિત થાય અને પછી અવશોષિત થાય. એટલે પછી ધીમે ધીમે વાયુ ક્યાં જવા મળે, સીધો અંદર જવા મળે. તો અધિશોષ એટલે કે સમગ્ર જથ્થામાં અંદર ગયું. એટલે બે ઘટના થઈ, પહેલું શું અધિશોષિત થયું ને પછી અવશોષણ. આને ઘટનાને શું કહેવાય, શોષણ. ઓકે, તો હવે આ અધિશોષણની ઘટનાના કોઈ ઉદાહરણ ખરા? યસ છે. કાર્બન મોનોક્સાઇડ છે, હાઇડ્રોજન છે, ક્લોરીન છે, એમોનિયા છે, કાર્બન ડાયોક્સાઇડ. આ વાયુને ચારકોલ ભરેલા બંધ પાત્રમાં જો મૂકવામાં આવે તો આ બધા વાયુનું દબાણ ચારકોલની સપાટી ઉપર અધિશોષિત થવાને કારણે ઘટી જાય. એટલે કે હું શું કહું છું, હમણાં મેં તમને એક ગોળ પાત્રની અંદર ભરેલો હતો, વાયુ પાત્રમાં વાયુ ભરેલો હતો અને ચારકોલ મૂકેલો હતો. આ વાયુમાં ક્લોરીન હોય, CO હોય, CO2 હોય, Na3 હોય, આ બધામાંથી કોઈ પણ વાયુ ભરેલો હોય, ચારકોલની સપાટી હોય, ચારકોલ સપાટી ઉપર એ શું થાય છે, અધિશોષિત થાય. તો કોઈ પણ વાયુ ભરેલો હોય અધિશોષિત થાય એટલે હમણાં ખબર છે કીધું 2 બાર દબાણ હતું, 2 બાર દબાણ હતું. થોડી વાર ચારકોલ સપાટીમાં ચારકોલ મૂક્યા પછી દબાણ અંદર આમાં અધિશોષિત વાયુ થઈ જવાને કારણે અહીંયા વાયુના કણોની સંખ્યા ઘટે અને 2 બારનું ઘટીને શું થતું હતું, 1.5. તો આ ઘટના એટલે કે આવું કોઈ ઘટના તમારા ધ્યાનમાં છે? યસ, ધ્યાનમાં છે. આવી રીતે ક્લોરીન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, એમોનિયા છે, ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, આ બધા વાયુને ચારકોલ ભરેલા બંધ પાત્રમાં ભરવામાં આવે તો તેના દબાણમાં શું થાય, ઘટાડો થાય. ચારકોલ સપાટી ઉપર તેના અધિશોષણને કારણે એ દબાણ શું થાય, ઓછું થાય, અધિશોષણ થઈ જાય છે. બીજું કોઈ ખરું? યસ, મિથિલિન બ્લુ છે. આ મિથિલિન બ્લુ જેવા કાર્બનિક દ્રાવકમાં જ્યારે ચારકોલ ઉમેરવામાં આવે એટલે આ જ વસ્તુ સમજો ને, પીળા ખાંડ છે ને, પીળા ખાંડ જગ્યાએ આ જગ્યાએ હું શું કહું છું, મિથિલિન બ્લુ. મિથિલિન બ્લુ એક રંગક છે, મિથિલિન બ્લુ એક રંગક છે. એમાં ચારકોલ તમે નાખો તો ચારકોલની સપાટી ઉપર રંગકના અણુ આવી જાય અને મિથિલિન બ્લુના રંગીનો દ્રાવણનો રંગ કેવી થાય, તીવ્રતા કેવી થાય, ઓછી થઈ જાય. આ બીજી ઘટના છે. એટલે સામાજિક દ્રષ્ટિએ કે રસાયણ વિજ્ઞાનની લેબોરેટરીમાં કોઈ જગ્યાએ રસાયણ વિજ્ઞાનની આવી ઘટના જોઈ ખરી? આ બીજી ઘટના થઈ. ત્રીજી ઘટના આપણી સામે છે કે પીળા રંગનું દ્રાવણ ખાંડનું હતું તો ખાંડના રંગનું એ દ્રાવણ ઘટાડવા માટે ચારકોલની સપાટી ઉપર રંગકના અણુઓ અધિશોષિત થતા. મિથિલિન બ્લુની જગ્યાએ ટૂંકમાં કહેવાનું હોય તો એ કોણ છે, આપણે મૂક્યો એ ચારકોલ. મિથિલિન બ્લુની જગ્યાએ પીળા રંગનું દ્રાવણ. અને એના પછી સૂકી હવામાનના ભેજને જો દૂર કરવા માટે સિલિકા જેલ રાખવામાં આવે. જેમ કે પાણીનું શોષણ કરવાનું હોય, વાતાવરણની અંદર ટીવી કે જેવા ઇન્સ્ટ્રુમેન્ટ ઇલેક્ટ્રોનિક સાધનોને હવામાં રહેલા ભેજથી બચવા માટે શું કરે, અંદરના ભાગની અંદર એ રાખી દે, લાંબુ એ મૂકી દે, જેથી કરીને ટીવીને નુકસાન, ભેજ હોય તો શું થાય, સિલિકા જેલ ઉપર ધીમે ધીમે અધિશોષિત થઈ જાય. તો એ ઘટના પણ અધિશોષણની ઘટના છે. હવે અધિશોષણની ક્રિયાવિધિ શું છે એ વસ્તુ જોઈએ. અધિશોષણની ક્રિયાવિધિ, અધિશોષણની ઘટના એ આપમેળે થાય છે. એ તો આપમેળે થાય ને. તમે જ્યારે ટીવી ની તમે હમણાં જ કીધું કે સિલિકા જેલનું પાછળ ડબલું મૂકેલું છે, ટીવી તમારી પાછળ સરકીને સિલિકા જેલ આપેલી તો વાતાવરણનો ભેજ તો ઓટોમેટિક સિલિકા જેલ પકડી લેશે. અધિશોષણની ઘટના આપમેળે થશે. ક્રિયાવિધિ એટલે શું છે? બેઝિકલી અધિશોષણની ઘટના એ એક તો ઉષ્માની દૃષ્ટિએ ઉષ્માક્ષેપક છે. એનો મતલબ અંદરથી ઉષ્મા ઉત્પન્ન થાય અને ઉષ્મા ઉત્પન્ન થાય એટલે એન્થાલ્પી અને આંતરિક ઉર્જાનું મૂલ્ય માઇનસ થાય. ડેલ્ટા E હોય તો ડેલ્ટા U અથવા ડેલ્ટા E એટલે આંતરિક ઉર્જા અને ડેલ્ટા H એટલે એન્થાલ્પી, એનું મૂલ્ય ઋણ થાય. અને અધિશોષણની ઘટનામાં એક વસ્તુ છે કે જો અધિશોષકની સપાટી, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે, જેમ કે આ રીતે મારી પાસે કોલસાનો ભૂકો છે અને હું એ જ કોલસાનો નાનો મેં આટલો ગાંગડો કૂદેલો છે.
આની અંદર હાઇડ્રોજન વાયુ ભરો અને આની અંદર હાઇડ્રોજન વાયુ ભરો. અહીંયા 2 બાર દબાણ છે, અહીંયા હાઇડ્રોજનનું 2 બાર દબાણ છે, અહીંયા મૂકો છે, એટલું જશો ચારકોલ અહીંયા છે. તો અધિશોષણની ઘટના અહીંયા વધારે થશે એટલે અહીંયા 2 બારનું સીધું 1.2 બાર થોડી વાર પછી જોવા મળશે, જ્યારે અહીંયા 1.5 બાર જોવા મળશે. એનો મતલબ કે અહીંયા વધારે ઘટી ગયું, 2 માંથી 0.8 બાર ઘટી ગયું એટલે અંદર જતું રહ્યું, એટલે અધિશોષિત થઈ ગયું. કોલસાની સપાટી ઉપર એ વાયુ અધિશોષિત થઈ ગયો. તો આમ અધિશોષણની ક્રિયાવિધિ માટે પહેલી વસ્તુ તો એ કે જો અધિશોષકની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેમ વધારે હોય એમ અધિશોષણની ઘટના વધારે બને. પણ ઉષ્માગતિકીય રીતે આ ક્રિયાવિધિ કઈ રીતે સમજાવી શકાય? ઉષ્માગતિકીય રીતે એટલે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થતી હોય ને આપણે કહીએ છીએ, હમણાં કીધું કે સિલિકા જેલ તમે ટીવીની પાછળના સર્કિટના ભાગમાં રાખેલો છે એટલે ફિક્સ જ આવે છે, ઇનબિલ્ટ જ હોય છે, કે જેની અંદર વાતાવરણનો ભેજ ઓટોમેટિક તમે ટીવી ચાલુ હોય કે બંધ હોય પણ પોતાની રીતે આપમેળે અધિશોષિત સિલિકા જેલની સપાટી ઉપર વાયુ આ ભેજ છે અધિશોષિત થવાનું ચાલુ જ હોય, પ્રક્રિયા આપમેળે થતી હોય. તો ઉષ્માગતિકીય રીતે જો પ્રક્રિયા આપમેળે થતી હોય તો ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હોય? હંમેશા ઋણ આવે. અને તમે કહો છો કે પ્રક્રિયા ઉષ્માની દ્રષ્ટિએ ઉષ્માક્ષેપક છે. ઉષ્માક્ષેપક હોય તો ડેલ્ટા એચ નું મૂલ્ય શું આવે? ઋણ આવે. ઓકે. પછી ત્રીજી વસ્તુ, જ્યારે મેં આ ચારકોલ આની અંદર ભરેલો હતો અને હાઇડ્રોજન વાયુ આમ ભરેલા હતા, હાઇડ્રોજન વાયુ અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા. હવે જ્યારે આમાં મૂક્યું એટલે શું થાય? આ જગ્યાએ આમાં ગયા એટલે એનો કે સ્થિર થઈ ગયા. એની અવ્યવસ્થામાં શું થયો? ઘટાડો થયો. અને અવ્યવસ્થાના માપદંડને કહેવાય એન્ટ્રોપી. એનો મતલબ એન્ટ્રોપીમાં પણ શું થયું? ઘટાડો. તો એન્ટ્રોપી એટલે કોણ? ડેલ્ટા એસ. એનું મૂલ્ય પણ કેવું હોય? ઋણ હોય. તો કોઈ પણ પ્રક્રિયા આપમેળે થાય તો મુક્ત ઉર્જા ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ થાય. પ્રક્રિયા અધિશોષણની જે થઈ રહી છે એ પ્રક્રિયા ઉષ્માની દ્રષ્ટિએ ઉષ્માક્ષેપક છે એટલે આંતરિક ઉર્જાની એન્થાલ્પી નું મૂલ્ય ઋણ હોય છે. આપણે એન્થાલ્પી લખ્યું છે ડેલ્ટા એચ એ ઋણ છે. અને જ્યારે અધિશોષણ થાય ત્યારે આ અસ્તવ્યસ્ત થતા ઘટકો છે એને સ્થિર કરી દે છે અધિશોષણની ઘટના, અને અવ્યવસ્થામાં શું થયો? ઘટાડો થયો. એટલે કે એન્ટ્રોપીના મૂલ્યમાં પણ શું થયો? ઘટાડો થયો. તો ડેલ્ટા એસ પણ શું આવ્યું? ઋણ આવ્યું. તો ઉષ્માગતિકીય રીતે ડેલ્ટા જી અને બાકીના બે એન્ટ્રોપી અને એન્થાલ્પી વચ્ચેનો રેશમવાળો કોઈ સમીકરણ ખરું જ છે. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. હવે જુઓ, આ પણ ઋણ છે અને આ પણ ઋણ છે, પણ ઋણ એ ઋણનો ટચ થાય એટલે આ પોર્શન કેવો થઈ જાય? ધન થઈ જાય. તો પ્રક્રિયા આપમેળે કરવી હોય અને કર્યું એટલે થાય જ છે, તો પછી આનું મૂલ્ય ઋણ આવું. અને ઋણ ત્યારે શક્ય છે કે આનું ખૂબ જ વધુ ઋણ મૂલ્ય હોય. એટલે આ બંનેના ગુણાકાર થી જે વેલ્યુ મળે છે એના કરતા પણ આ વધારે હોવી જોઈએ. તો આ બેનો ગુણાકાર દાખલા કે 220 મળતો હોય તો આ 230 કે 240 કે 500 હોવો જોઈએ, એ પર ઋણ હોવો જોઈએ. ઋણ તો છે જ. તો પછી અધિશોષણ ઘટનામાં ક્યાં સુધી આ પ્રક્રિયા કન્ટિન્યુ ચાલ્યા રાખે? અધિશોષણની ઘટના ક્યાં સુધી ચાલ્યા રાખે? ધારો કે આનું મૂલ્ય ખૂબ જ વધારે છે એટલે -500 છે અને આ 220 છે, તો 500 માઇનસ છે 220 ટોટલ તમારું વેલ્યુ તો કેવી આવે? ઋણ આવે. અધિશોષણની ઘટના થતી જાય, ઉષ્મા ઉત્પન્ન થતી જાય એટલે ધીમે ધીમે આનું મૂલ્ય શું થાય? ઘટતું જાય. -400 -320 -220 જેવું પડશે એટલે માઇનસ અને પ્લસ 220 ભેગા થાય એટલે આનું મૂલ્ય કેવું થઈ જાય? 0. અને ડેલ્ટા જી બરાબર 0 થાય. આ પોઝિશનને કહેવાય સંતુલન. તો કયા સંજોગો સુધી કમસે કમ અધિશોષણની પ્રક્રિયા આપમેળે થતી રહેશે? જ્યાં સુધી ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ આવશે ત્યાં સુધી અધિશોષણની ઘટના આપમેળે થતી રહેશે. અધિશોષણની ઘટના આપમેળે થવા માટે એન્થાલ્પીનું મૂલ્ય ટી ડેલ્ટા એસ કરતા વધુ ઋણ હોવું જોઈએ. જેમ અધિશોષણની ઘટના આગળ વધતી જશે એમ ડેલ્ટા એચ નું મૂલ્ય ધીમે ધીમે ઋણ મૂલ્ય ઘટતું આ બંનેના ગુણાકાર જેટલો આવીને ઉભો થશે એવા સમયે ડેલ્ટા જી નું મૂલ્ય 0 થશે. ત્યારે કહી શકીશું કે અધિશોષિત અને અધિશોષક વચ્ચે સંતુલન સ્થિતિ સ્થપાયેલી છે. હવે આગળ જઈએ. અધિશોષણના બે પ્રકાર છે.
એક ભૌતિક અધિશોષણ અને બીજું રાસાયણિક અધિશોષણ. ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. અચ્છા, આ બંનેમાં એક ભૌતિક એટલે ફિઝિક્સ, ફિઝિસોર્પ્શન અને કેમી એટલે રસાયણ, કેમિસોર્પ્શન. ફિઝિસોર્પ્શન એન્ડ કેમિસોર્પ્શન. આની પર તમને થોડોક તો ખ્યાલ આવી જાય કે આમાં ભૌતિક અવસ્થાની વાત છે, કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી. આમાં રાસાયણિક એનો મતલબ કે પ્રક્રિયા થવી હોવી જોઈએ. અધિશોષણની ઘટના છે એટલે અહીંયા અધિશોષિત હોવો જોઈએ, અહીંયા પણ અધિશોષિત હોવું જોઈએ. અધિશોષિતનું અધિશોષકની સપાટી પર જવું, અધિશોષિતનું અધિશોષકની સપાટી પર જવું. પણ એટલું ખરું કે અહીંયા બે વચ્ચે રાસાયણિક બંધ હોવો જોઈએ. અહીંયા રાસાયણિક બંધ હશે નહીં. તો આ બેમાં ફરક શું? તો કે અહીંયા અધિશોષિત કોઈ પણ તાપમાને અધિશોષકની સપાટી ઉપર વાન ડર વાલ્સ આકર્ષણ બળથી જોડાય. એટલે કે અધિશોષક પડેલો છે, એની ઉપર વાતાવરણમાં ખુલ્લો રાખ્યો હોય તો થોડી વારમાં નાઇટ્રોજન આવીને અહીંયા આવીને બેસી જાય, નાઇટ્રોજન આવીને બેસી ગયો. થોડી વારમાં પાછો હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન પણ આવીને બેસી ગયો. થોડી વારમાં પાછો કોઈ ઓક્સિજન તો ઓક્સિજન આવે. એનો મતલબ કે અધિશોષકની સપાટી ઉપર એક કરતા વધારે, કારણ કે બધાને વાન ડર વાલ્સ આકર્ષણ બળથી જોડાયેલા છે. કોણ કોણ? અધિશોષક અને અધિશોષિતના અણુઓ ફક્ત એકબીજા સાથે વાન ડર વાલ્સ આકર્ષણ બળથી જોડાયેલા છે. એટલે અધિશોષકની ઉપર બહુઆણ્વીય સ્તર રચાય અને આકર્ષણ પણ ખૂબ જ ઓછું હોવાને કારણે એમાંથી ઊર્જા તો નીકળવાની છે, કારણ કે આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા દ્રષ્ટિએ ઉષ્માક્ષેપક છે. તેથી કરીને આ ઉષ્મા નીકળે એને આપણે કહેશું અધિશોષણ એન્થાલ્પી. અને અધિશોષણ એન્થાલ્પી ડેલ્ટા એચ નું મૂલ્ય જે ઋણ છે કેટલું હોય? 20 થી -40 કિલો જૂલ. આટલું જ ખાલી આનો અધિશોષણ 1 મોલ કિલો જૂલ પ્રતિ મોલ, એટલે 20 થી 40 કિલો જૂલ પ્રતિ મોલ જેટલું આની ઊર્જાનું અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય હોય છે. તો બંને વચ્ચે ફરતી બાજુ તો પેલાનું શું હશે? એ તો પેલો વધારે છે ને, બંને લેતા એક અધિશોષક અને અધિશોષિત વચ્ચે ફક્ત વાન ડર વાલ્સ આકર્ષણ બળો હોય, જ્યારે આની અંદર અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધ પ્રકારના હોય. આ જગ્યાએ કોણ હોય? ફક્ત વાન ડર વાલ્સ. આ બાજુ રાસાયણિક બંધ પ્રકારના હોય. પછી બીજું છે અધિશોષક અને અધિશોષિત વચ્ચે અધિશોષણ પ્રક્રિયા થયા બાદ અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય નીચું એટલે કે 20 થી 40 કિલો જૂલ જેટલું જ હોય, જ્યારે આની અંદર અધિશોષક અને અધિશોષિત વચ્ચે અધિશોષણ ઘટના થવાને કારણે ઉત્પન્ન થતી ઊર્જા એટલે કે એન્થાલ્પીનું મૂલ્ય 80 થી 240 કિલો જૂલ પ્રતિ મોલ એટલું બધું હોય છે. આ સામાન્ય કે નીચા તાપમાને જ પરિણમે, સામાન્ય કે નીચા તાપમાને પરિણમે છે અને તાપમાન વધતા એનો અધિશોષણ ઘટે છે. એટલે કે વાતાવરણની અંદર તો મૂકેલો તો કોલસો એક પછી એક આવવાનું ચાલુ થઈ ગયું, હાઇડ્રોજન આવ્યો, નાઇટ્રોજન આવ્યો, ઓક્સિજન આવ્યો, એનો બધા આવવા ચાલુ થઈ ગયું. સામાન્ય કે નીચા તાપમાને પડી શકે. અને તાપમાન તમે વધારશો, વધારો એટલે શું કે આ પાછો નીકળી જાય, બંધ પાકો થોડો છે. તાપમાનની અસર થાય છે. તાપમાન વધારવાથી અધિશોષણની ઉલટી ઘટના અવશોષણ થાય છે. એટલે અધિશોષિત થયેલો અધિશોષિત સપાટી પર જે વાયુ છે એ ફરી પાછો નીકળી જાય. આ કેવું થાય? અધિશોષણની આ ઘટના ઊંચા તાપમાને જ પરિણમે અને તાપમાન પછી અધિશોષણ થઈ ગયા પછી અને અધિશોષક હતો એની પર અધિશોષિત જામી ગયો, એટલે રાસાયણિક બંધ પકડીને જામી ગયેલો છે. હવે તમે એને તાપમાન આપો ને તો પણ એમાંથી બહાર નીકળેલો. તાપમાનની અસર જલ્દી થતી નથી. એમાં તાપમાનની અસર અને વધારે ગયો છે એટલા માટે ઊર્જા પણ કેટલી નીકળી? એમાં ડેલ્ટા એચ નું મૂલ્ય કેટલું હોય છે? 80 થી 240 કિલો જૂલ પ્રતિ મોલ. આટલી ઊર્જા છે એની, એટલે તો રાસાયણિક ઊર્જા, રાસાયણિક અધિશોષણ ગણવામાં આવે છે. એના પછી આ વિશિષ્ટ નથી. વિશિષ્ટ નથી એટલે કે આમાં જો નાઇટ્રોજને આવ્યો, હાઇડ્રોજને આવ્યો, ઓક્સિજન આવ્યો, એમોનિયા પણ આવ્યો, બધા આવતા બહુઆણ્વીય સ્તર, પેલામાં એકાણ્વીય સ્તર. આ વિશિષ્ટ છે. અધિશોષક અને અધિશોષિત જો વચ્ચે રાસાયણિક બંધની રચના શક્ય હોય, આની અને આની વચ્ચે શક્ય હોય તો જ આ પ્રકારનું અધિશોષણ પરિણમે, જ્યારે આ બધા માટે વિશિષ્ટ નથી. આ વિશિષ્ટ છે. આ એકદમ ત્વરિત છે. ખુલ્લું મૂકવું ચાલુ થઈ ગયું, ખુલ્લું મૂકવું ચાલુ થઈ ગયું. આ ત્વરિત પણ હોઈ શકે અને ધીમું પણ હોઈ શકે. કારણ કે ઝડપી પ્રક્રિયા થતી હશે તો એકદમ ફાસ્ટ થતી હશે, ફાસ્ટ, અને ધીમી પ્રક્રિયા ધીમી થતી હશે. એના પછી અધિશોષકની સપાટી પર અહીંયા બહુઆણ્વીય સ્તર રચાય છે, જ્યારે અહીંયા
એ કારણીય સ્તર રચાય છે. પછી ગરમ કર્યું તો નીકળી ગયું, ઠંડુ કરો તો પાછું આવે, ગરમ કરો તો નીકળી એટલે હજુ નીકળી જાય છે. એટલે આપણે પરિવર્તનીય છે. અને તમે એકવાર લાગી ગયા પછી ગરમ કરો તો કોઈ ફેર પડતો નથી, નીકળતું નથી, પાછો આવવાનો સવાલ નથી. તેથી આ પરિવર્તનીય નથી, આ કેવું છે? પરિવર્તનીય છે. પછી આ થવા માટે ઓછી સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે, જ્યારે આ થવા માટે વધુ સક્રિયકરણ. સક્રિયકરણ ઉર્જા એટલે પહેલા પાઠની અંદર આપણે આવે છે સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જા એટલે શું થાય? અહીંથી આ ભાગ જેમ ઓછું હોય એમ રાસાયણિક પ્રક્રિયા જલ્દી થાય. પ્રક્રિયકોને નિપજો વચ્ચે ઉર્જા અવરોધ હોય છે. આ જેમ ઊંચું હોય એમ પ્રક્રિયા જલ્દી ન થાય, આ ઓછું હોય પ્રક્રિયા જલ્દી. તો આ સક્રિય પ્રક્રિયા જલ્દી થાય છે એટલે પ્રતિક્રિયા જલ્દી થાય છે. સક્રિય ઉર્જાનું નું મૂલ્ય આમાં કેટલું હોય છે? આટલું જ હોય છે. જ્યારે પેલામાં શું થાય છે? વધારે છે. સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય નીચું હોય છે અને સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય વધારે હોય છે. અચ્છા, ઓછી સક્રિયકરણ નીચે ઉર્જાની જરૂર પડે છે, વધુ સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે છે. આ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. સહેલાઈથી પ્રવાહીકરણ પામતા વાયુઓ ઝડપથી અધિશોષણ પામે છે, જ્યારે તે વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. અને જે વાયુઓ અધિશોષણ પ્રક્રિયા કરે તે જ વધુ અધિશોષણ થાય. એટલે કે અહીંયા વાયુનો સ્વભાવ કેવો? તો કે બે પ્રકારના. આમાં અધિશોષણની ઘટના એ અધિશોષિતના સ્વભાવ પર આવશે ને ત્યારે કરીશું. એટલે અહીંયા અત્યારે ખાલી વાયુના સ્વભાવ પર આધાર રાખે એટલે બે પ્રકારના હોય. સહેલાઈથી પ્રવાહીકરણ પામતા હોય, સહેલાઈથી પ્રવાહીકરણ ન પામતા હોય. થાય બધા, પણ સહેલાઈથી પ્રવાહીકરણ પામતા હોય એ જલ્દી થાય, સહેલાઈથી પ્રવાહીકરણ ન પામતા હોય એ જલ્દી ન થાય. પહેલામાં શું છે કે જે વાયુના સ્વભાવ પર આધાર રાખે છે, પણ કેવા? જે વાયુઓ અધિશોષણ પ્રક્રિયા કરે છે એ જ વાયુ વધી અધિશોષણ થાય. સ્વભાવ એટલે બેનો છે, એ પ્રક્રિયા કરવાની વાત છે, આ પ્રવાહીકરણની વાત છે. જે જલ્દીથી પ્રવાહીકરણ પામતા હશે એ જલ્દી અધિશોષણ નહીં થાય, જલ્દી પ્રવાહીકરણ નહીં પામતા હોય એ જલ્દી અધિશોષણ નહીં થાય. અહીંયા કેવું છે? જે ઝડપથી પ્રક્રિયા કરતા હશે એનું અધિશોષણ જલ્દ થશે, જે ધીમે પ્રક્રિયા કરતા અથવા નહીં કરતા હોય એનું અધિશોષણ જલ્દીથી નહીં થાય. તો આ એકમમાં આપણે માત્ર ઘન અધિશોષક પર અધિશોષિતની ઘટનાનો અભ્યાસ કર્યો અને આના કેટલાક ઉદાહરણો પણ આપણી પાસે છે. અને એ ઉદાહરણ કયા? ધારો કે સક્રિય ચારકોલ સાથેનો ગેસ માસ્ક પહેરીને ક્લોરીન વાતાવરણની અંદર જાય. આપણે ક્લોરીન વાતાવરણ ભરેલું છે અને સક્રિય માસ્ક પર ચારકોલ છે. સક્રિય માસ્ક આગળ ડબ્લ્યુ હોય છે, અમે ચારકોલ માસ્ક પર ચારકોલ ભરેલો છે, જેને ચારકોલ માસ્ક કહેવાય. તો શું થાય? અંદર જાય એટલે ક્લોરીન આપણા વાયુ સ્વરૂપે નાકની અંદર પ્રવેશશે નહીં. એટલે સક્રિય ચારકોલ ક્લોરીનનું શું કરશે? અધિશોષણ કરશે અને આપણે ક્લોરીનની ઝેરી અસરથી બચી શકીશું. બીજું કોઈ ઉદાહરણ ખરું? યસ છે. જે ટીવીનું મેં તમને ઉદાહરણ આપ્યું હતું. શું ટીવીનું ઉદાહરણ? તો કે ભેજવાળી હવામાંથી ભેજને ખેંચી લેવા માટે સિલિકા જેલ અધિશોષક તરીકે વપરાય છે. કેટલાક ઇલેક્ટ્રોનિક સાધનોને પણ ભેજ રહિત કરવા સિલિકોન સિલિકા જેલનો ઉપયોગ અધિશોષક તરીકે ઉપયોગ કરી શકાય છે, જેથી ઇલેક્ટ્રોનિક સાધનો ભેજને કારણે બગડે નહીં. એટલે ટીવીનું મેં તમને દર્શન આપ્યું. એના પછી બીજું શું? આ બીજું છે ને, હવામાનના વાયુમય પ્રદૂષકોને ચારકોલના અધિશોષક વડે ઉપયોગ કરી અને તેની ખરાબ અસરને આપણે નિવારી શકાય. જેમ કે જસ્ટ મેં હમણાં ક્લોરીનનું કીધું. હવામાન ઝેરી પ્રદૂષિત વાયુઓ હોય એને ચારકોલનો ઉપયોગ કરીને તો ચારકોલ તમે નાખી દો અને બધા ઝેરી વાયુઓ જે છે એની અંદર મોટાભાગના અધિશોષિત થાય. એટલે ઝેરી વાયુની અસરથી આપણે બચી શકીએ. અને પછી એને ખાંડ જેવા પદાર્થમાંથી પીળો રંગ દૂર કરવા માટે પણ ચારકોલનો ઉપયોગ થાય છે. અને એ પણ ઘટના કઈ છે? અધિશોષણની જ ઘટના છે. તો આજે આપણે અહીંયા શુભ શરૂઆત કરી. સેકન્ડ લેસન અત્યારનો તો એનસીઈઆરટી બુક પ્રમાણે જે મારી પાસે આવી છે સેકન્ડ લેસન પૃષ્ઠ છે. આગળ જતા કદાચ એક બે લેસન બદલી પણ પૃષ્ઠ ટૂંકમાં આપણે અભ્યાસ કરીએ છીએ. તો આજે આપણે આ લેક્ચરને અહીંયા સુધી રાખીએ અને અત્યારે આને સ્ટોપ કરીએ અને પછી જોઈએ આગળ હજી જોઈશું કે અધિશોષણને અસર કરતા પરિબળો શું છે. એ બધું જ વધુ આવતા અંકે. નમસ્કાર.